જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના શહેર તેમજ તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન વહેલી સવારથી જ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। લોકો મોટી સંખ્યામાં મતદાન મથકો પર પહોંચી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, જેના પરિણામે કુલ 66.80% જેટલું મતદાન નોંધાયું હતું। શહેર સહિત સમગ્ર તાલુકામાં મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું હતું। તંત્ર દ્વારા ચૂંટણીને નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ રીતે પાર પાડવા માટે એડી ચોટીનું જોર લગાવવામાં આવ્યું હતું। મતદાન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના સામે આવી નહોતી। ચૂંટણી પ્રક્રિયાને સફળ બનાવવા માટે મામલતદાર, ચૂંટણી અધિકારી, પીઆઈ તેમજ પોલીસ સ્ટાફ, પ્રોસેસિંગ સ્ટાફ અને ચૂંટણી શાખાના કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી। ચૂંટણી પૂર્ણ થયા બાદ તંત્રના અધિકારીઓને શાંતિપૂર્ણ મતદાન અને ઊંચી ટકાવારી માટે મતદાનનો આભાર પણ વ્યક્ત કર્યો હતો। આજરોજ માળિયા તાલુકામાં 143 બૂથોમાં મતદાનનું આયોજન કરવામાં આવેલું હતું। તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં માળિયા તાલુકામાં ખૂબ ભારે સંખ્યામાં મતદાન થયેલું છે। આપણા જૂનાગઢ જિલ્લામાં સૌથી વધારે 66.80% જેવું મતદાન માળિયા તાલુકામાં આપણે નોંધાયેલું છે। આ લોકશાહીને મજબૂત કરવા માટે તમામ મતદારોનો હું જિલ્લા વહીવટી તંત્ર તરફથી આભાર માનું છું। આ મતદાન જે થયું છે આજે સ્ટ્રોંગ રૂમમાં તમામ ઈવીએમ મશીનો સીલ થઈ અને બંધ થઈ જશે અને 28 તારીખે સવારે 9 કલાકે આઈટીઆઈ ખાતેથી મતગણતરી શરૂ કરવામાં આવશે। તાલુકા અને જિલ્લા પંચાયતની યોજાયેલી ચૂંટણી અંતર્ગત માળિયાહાટીના તાલુકામાં આજરોજ મતદાન પૂર્ણ થયેલ છે। સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયેલ છે, ત્યારે સારું મતદાન કરવા બદલ અને શાંતિપૂર્ણ મતદાન કરવા બદલ આ તાલુકાના લોકોનો આભાર માનીએ છીએ। સાથે સાથે આ પ્રક્રિયા સાથે જે સંકળાયેલા છે એવા ઇલેક્શન સ્ટાફ તરીકે જેમણે કામગીરી કરી છે, મહદઅંશે શિક્ષકો છે, અન્ય કચેરીઓ છે, એમનો પણ આભાર માનીએ છીએ। એમના કર્મચારીઓ, અધિકારીઓ બધાના સંયુક્ત પ્રયાસના કારણે આ ભગીરથ કાર્ય જે છે એ સંપન્ન થયેલું છે। સાથે સાથે કાયદો અને વ્યવસ્થાની સુંદર પરિસ્થિતિ જાળવવા માટે જે પોલીસ તંત્ર છે એનો પણ વહીવટી તંત્ર આભાર માને છે।